ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા પ્રેરિત માણસા તાલુકાના શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળની બહેનોને કીટ વિતરણ કાર્યક્રમ માણસા ખાતે યોજાઈ ગયો. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા પ્રેરિત માણસા તાલુકા એકમના શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળની બહેનોને કીટ વિતરણ સમારોહ તારીખ 27/5/2024 સોમવારના રોજ 42 ગામ કડવા પાટીદાર સમાજવાડી માણસા ખાતે યોજાઈ ગયો. આ સમારોહમાં માણસા તાલુકાના શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળ રજીસ્ટર થયેલા તે શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળને સમારોહમાં ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું. વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. 80 જેટલા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને મહેમાનોના વરદ હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું. આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. સમારોહમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ, ભામાશા દાતા શ્રી બાબુભાઈ પટેલ, ખોરજવાડા ઊંઝા સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, કેન્દ્રીય મહિલા સંગઠન ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ, શ્રીમતી ઉર્મિલાબેન પટેલ, 42 ગામ કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલ, મંત્રી શ્રી બાબુભાઈ પટેલ, પ્રભારી શ્રી ચિરાગભાઈ પટેલ, માણસા મહિલા મંડળના પ્રમુખ શ્રી, સમગ્ર હોદ્દેદારશ્રીઓ, સમગ્ર ટીમ તેમજ કારોબારી સભ્યશ્રીઓ તેમજ શ્રી ઉમિયા મહિલા સંગઠનની સમગ્ર ટીમ તેમજ બહુ વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં શ્રી ઉમિયા શરણમની ધૂન પણ કરવામાં આવી હતી. સમારોહમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. આમ વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં માણસા તાલુકાના કીટ વિતરણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. જય શ્રી ઉમિયા. પીએ પટેલ, મીડિયા કન્વીનર, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24 ઊંઝા.